નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં ગુજરાત સરકાર દ્વારા લેવાતી સીઈટી એક્ઝામ એટલે કે કોમન પ્રવેશ પરીક્ષાના મહાવરા માટેના પ્રશ્નપત્ર એના 101 થી 120 સુધીના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન 101, જુલાઈ પછી કયો મહિનો આવે? તો અહીં જુલાઈ પછી ઓગસ્ટ મહિનો આવે, માટે આપેલ 4 વિકલ્પ પૈકી જવાબ થશે વિકલ્પ બી. પ્રશ્ન 102, આકાર ઓળખો. અહીં આપણને લંબચોરસ આકાર આપેલો છે અને લંબચોરસ આકારને અંગ્રેજીમાં રેક્ટેંગલ કહેવાય, માટે જવાબ છે વિકલ્પ બી. પ્રશ્ન 103, ધ ટ્રેન ઇઝ લેટ બાય હાફ ખાલી જગ્યા અવર. તો અહીં આપેલ પ્રશ્નમાં જવાબ આવશે વિકલ્પ બી, એન આર્ટિકલ, કારણ કે ખાલી જગ્યા પછી આવતો સ્પેલિંગ HOUR જેનું ઉચ્ચારણ અવર થશે, માટે આર્ટિકલ એન જવાબ આવશે. પ્રશ્ન 104, ધેર આર 5 ખાલી જગ્યા ઇન ધ બાસ્કેટ. 5 એટલે 5, તો અહીં 5 વસ્તુઓ બાસ્કેટમાં છે તેમ કહેવા માગે છે. વિકલ્પ એમાં આપણને નાઇફનો સ્પેલિંગ આપેલ છે. નાઇફ એટલે ચપ્પુ, તો તેનું બહુવચન નાઇવ્સ, વિકલ્પ ડી થશે, માટે આપણો જવાબ છે વિકલ્પ ડી. પ્રશ્ન 105, ડુ યુ હેવ 3 હેન્ડ્સ? એટલે કે શું તમારે 3 હાથ છે? આ પ્રશ્નનો જવાબ આપણે નકારાત્મક એટલે કે નોથી આપીશું, માટે એ અને સી વિકલ્પો શક્ય નથી. હવે આપણને કોઈ પણ પ્રશ્ન તમે કરીને પ્રશ્ન પૂછશે તો સામે આપણે હું અથવા મેં વડે જવાબ આપીશું, માટે આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી, નો આઈ હેવન્ટ. પ્રશ્ન 106, ટીચર્સ વર્ક્સ ઇન અ ખાલી જગ્યા. એટલે કે શિક્ષકો ક્યાં કામ કરે છે? તો જવાબ આવશે સ્કૂલ, માટે આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી. પ્રશ્ન 107, શબ્દકોશનો સાચો ક્રમ શોધો. અહીં આપણને 4 વિકલ્પમાં સ્પેલિંગો આપેલા છે અને આ સ્પેલિંગોને આપણે ABCDના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો અહીં આપણો જવાબ છે વિકલ્પ બી. વિકલ્પ બીની અંદર સ્પેલિંગો છે તેને સૌપ્રથમ એપલ, ત્યારબાદ બોલ, ત્યારબાદ બેટ અને છેલ્લો આવશે કાર. નીચે આપેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીં સૌપ્રથમ આપણે ફકરો વાંચીએ. લાસ્ટ સન્ડે પૂરવ વિઝિટેડ ધ ઝૂ. ઇટ વોઝ નિયર ધ હોસ્પિટલ. હી વેન્ટ there with his parents. There were many animals and birds in the zoo. He enjoyed a toy train ride there. તો અહીં આપણે 108, 109 અને 110 પ્રશ્નોના જવાબ આ ફકરા પરથી આપવાના છે. તો સૌ પ્રથમ પ્રશ્ન નંબર 108, વેર વોઝ ધ ઝૂ? તો ફકરામાં આપણે વાંચ્યું ઇટ વોઝ નિયર ધ હોસ્પિટલ, માટે આપેલ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી. પ્રશ્ન 109, વોટ ડીડ પૂરવ એન્જોય? તો અહીં ફકરામાં હી એન્જોયડ અ ટોય ટ્રેન રાઇડ ધેર, માટે આપેલ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી, ટોય ટ્રેન રાઇડ. પ્રશ્ન 110, પેરેન્ટ્સ મીન્સ એટલે કે પેરેન્ટ્સનો અર્થ શું થાય? તો પેરેન્ટ્સ એટલે માતા પિતા, માટે આપેલ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી, મધર ફાધર. નીચે આપેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ફકરો વાંચીએ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ દેવ. I am in the garden. My friend Dharmin is playing football.
મોના ઇઝ નોટ પ્લેઇંગ બાસ્કેટબોલ, સી ઇઝ રનિંગ ઓન ધ ટ્રેક. હવે આ ફકરા પરથી આપણે પ્રશ્ન નંબર 111 અને પ્રશ્ન નંબર 112ના જવાબ આપવાના છે. તો સૌ પ્રથમ પ્રશ્ન નંબર 111. ધાર્મિન ઇઝ પ્લેઇંગ ખાલી જગ્યા. તો એનો મતલબ છે ધાર્મિન શું રમે છે? તો અહીં આપણને ફકરામાં આપ્યું છે માય ફ્રેન્ડ ધાર્મિન ઇઝ પ્લેઇંગ ફૂટબોલ. માટે પ્રશ્ન નંબર 111નો જવાબ છે વિકલ્પ એ. પ્રશ્ન નંબર 112. હુ ઇઝ ધાર્મિન? તો અહીં ફકરાની અંદર દેવ તેની પોતાની વાત કરે છે અને કહે છે કે ધાર્મિન મારો મિત્ર છે. માટે અહીં આપેલ પ્રશ્નનો જવાબ આવશે વિકલ્પ ડી, દેવ્સ ફ્રેન્ડ. प्रश्न 113. शब्दकोश का सही क्रम पहचानिए. तो અહીં આપણે આપેલ શબ્દોને હિન્દી શબ્દકોશના ક્રમ પ્રમાણે લખવાના છે. તો આપેલ પ્રશ્નનો જવાબ આવશે વિકલ્પ બી, કંપન, કલમ, કાગજ, કિનારા. પ્રશ્ન 114. સંકેત કો પહચાનિए. તો અહીં આપણને એક ચિત્ર આપેલું છે અને તેના 4 વિકલ્પો આપેલા છે. તો ચિત્ર પરથી આપણે સૌપ્રથમ વિકલ્પો સમજીએ. વિકલ્પ એ, केवल दाहिनी ओर घूमे. विकल्प बी, केवल दाहिनी ओर चलाए. विकल्प सी, केवल दाहिनी ओर रुके. विकल्प डी, केवल सीधा चले. આપેલ ચિત્રને સામેથી જોઈએ તો ચિત્રનું જે તીર છે એ ડાબી બાજુનો સંકેત બતાવે છે. હિન્દીમાં ડાબી બાજુ એટલે કે બાએ ઓર અને જમણી બાજુ એટલે કે દાહિની ઓર. તો એ પ્રમાણે વિચારીએ તો આપણને વિકલ્પ એ, બી અને સી માં દાહિની ઓર લખેલું છે. માટે આપેલ ત્રણેય વિકલ્પો શક્ય નથી. માટે આપેલ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી, केवल सीधा चले. प्रश्न 115. हाथी शब्द का लिंग परिवर्तन कीजिए. तो અહીં હાથી શબ્દ છે એનો લિંગ પરિવર્તન કરવાનું છે. માટે તેનો જવાબ છે એ, હથની. प्रश्न 116. क प्लस ल प्लस म वर्णों को मिलाकर शब्द बनाइए. तो અહીંયા આપણે ક, લ અને મ વર્ણોને મેળવીને આપણે શબ્દ બનાવવાનો છે. તો આપેલ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી, કલમ. प्रश्न 117. सत्कार करना अर्थात अभिवादन करना. માટે આપેલ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી. प्रश्न 118. हमारी पाठशाला को खाली जगह रखना चाहिए. हमारी पाठशाला को साफ सुथरा रखना चाहिए. માટે આપેલ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી. प्रश्न 119. गलत मुहावरे की जोड़ पहचानिए. અહીં આપણને જે મહાવરા આપ્યા છે તેમાં એક જોડ ખોટી છે. આપણે તે શોધવાની છે. તો અહીં આપેલ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી, गदगद होना, दुखी होना. તે જોડ ખોટી છે. प्रश्न 120. मित ने अपने दोस्त रवि से कहा, यह कितनी सुंदर मछली है. तो ये दोनों मित्र किस साधन में सवारी कर रहे हैं. तो સૌપ્રથમ આપણે તેના વિકલ્પો જોઈએ. વિકલ્પ એ બસ, વિકલ્પ બી ટ્રેન, વિકલ્પ સી સ્ટીમર, વિકલ્પ ડી હવાઈ જહાજ. અહીંયા બંને મિત્રો માછલીની વાત કરી રહ્યા છે. તો આપણે વિચારીએ તો માછલી છે હંમેશા પાણીમાં જોવા મળે છે. તો આપેલ વિકલ્પો પૈકી
માત્ર સ્ટીમર છે એ પાણીમાં જોવા મળે છે, એટલે કે દરિયાની અંદર જોવા મળે છે. તો આપેલ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી, સ્ટીમર.